ન જમીન પર ન આકાશમાં, યોગ થઈ રહ્યા છે હવામાં. નથી જમીન પર આસન મૂકવામાં આવ્યું કે નથી જમીનનો સ્પર્શ થઈ રહ્યો, છતાં આ યુવક યુવતીઓ કરી રહ્યા છે યોગ. એન્ટી ગ્રેવિટી યોગ, જે જમીન પર થતા યોગ કરતા ઘણા ફાયદાકારક છે. તમારી બોડીની જે સામાન્ય પ્રક્રિયા છે એનાથી એક્ઝેક્ટ ઊંધી વસ્તુ થઈ રહી છે. બરાબર. આનો ફાયદો એ છે કે તમે હવામાં આવી જાઓ છો એટલે ઓટોમેટિકલી તમારા બોડીને આ હેમોકથી 100% સપોર્ટ મળી જાય છે. એના લીધે તમારા દરેક મુદ્રાઓ હવામાં થવાથી એકદમ આસાનીથી અને લાઇટ બની જાય છે, જેથી કરીને તમારા મૂવમેન્ટ્સ, તમારા મસલ્સ, તમારા બોડીના અંદરના અવયવો બધાને મસાજિંગનો એક અદ્ભુત ફાયદો થાય છે. એન્ટી ગ્રેવિટી યોગમાં આમ તો જમીન પર કરાતા યોગાસનો જ કરવામાં આવતા હોય છે, પરંતુ અહીં મુદ્રાને વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં સ્પાઈડરમેન, હેન્ડસ્ટેન્ડ, કેટ એન્ડ કાઉ, એગ બીટર, નટરાજ, એરોપ્લેન, ફ્લાઇંગ શોલ્ડર સ્ટેન્ડ, ડાઉનવર્ડ ડોગ જેવા નામો પણ આપવામાં આવ્યા છે. આ કાપડ બેઝિકલી 100% સિલ્ક છે અને એમાં સ્ટ્રેચેબલ ક્વોલિટી હોય છે, એટલે જ્યારે હોરિઝોન્ટલી સ્ટ્રેચ થાય છે, વર્ટિકલી સ્ટ્રોંગ રહે છે. એનું વીવિંગ એ રીતનું હોય છે. અને આ એક આઈ થિંક મેક્સ 1000 પાઉન્ડ સુધી વજન લઈ શકે છે, મૂવિંગ વેઇટ. એટલે સ્ટેડી વેઇટ તો એ વધારે લઈ શકે છે, એટલે આપણે કોઈ 1000 પાઉન્ડથી કોઈ વધારે વજનવાળું કોઈ હોય નહીં, એટલે બહુ જ સેફ હોય છે અને એની પર ટેસ્ટ થયેલા છે. એન્ટી ગ્રેવિટી યોગની શરૂઆત અમેરિકાથી કરવામાં આવી હતી, જેમાં હેરિસન એન્ટી ગ્રેવિટી હિંચકા હેમમોકનો ઉપયોગ થાય છે, જેના દ્વારા સરળતાથી જ ઉલટા થઈ શકાય છે અને જુદા જુદા પ્રકારના યોગાસનો કરતી વખતે ગળા પર કે શરીર પર દબાણ નથી આવતું. રાજ્યમાં આ પ્રકારના યોગનો કોન્સેપ્ટ પ્રથમ વખત જોવા મળ્યો છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.